તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 6 થી 7 દિવસ કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 14 થી 19 જૂન સુધીમાં દરિયામાં મજબૂત સિસ્ટમ બનશે તેવું પણ તેમણે જણાવ્યું છે। એટલે કે 10 થી 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જશે અને 13 જૂન બાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે। તો આ તરફ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં ઉત્તર ભારતને આવરી લેશે। ગુજરાતમાં અને ઉત્તર ભારતમાં વરસાદ વરસશે। 21, 22 અને 23 જૂને ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। 24 થી 30 જૂનમાં પણ ગુજરાતમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના ભેજના કારણે આગામી 6-7 દિવસ રાજ્યના ભિન્ન ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। લગભગ 14 થી 19માં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમના લગભગ દક્ષિણ ભારતના ભાગમાં, કર્ણાટકના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં 200 ml જેવો વરસાદ થવાની શક્યતા છે અને લગભગ 10 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાતમાં કંઈક ટચ થઈ શકે અને 11 જૂનમાં ચોમાસાની ગતિ આગળ વધી શકે। 12-13 જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે।